છોટાઉદેપુર મેરેથોન 2026 આગામી 6 જાન્યુઆરીએ છોટાઉદેપુર મેરેથોન 2026 યોજાશે. મેરેથોન પૂર્વ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં માર્ગ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ. છોટાઉદેપુર મેરેથોનમાં ભાગ લેવા કલેક્ટર જૈનનો નાગરિકનો અનુરોધ. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન આગામી તારીખ 6 ફેબ્રુઆરી 2024ના યોજનાર છોટાઉદેપુર મેરેથોન 2024 યોજના પૂર્વ નાગરિકોમાં મેરેથોનમાં ઉત્સાહભેર ભાગીદારી વધવા તેમજ સ્વચ્છતા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવાના ઉમદા આશય સાથે રવિવારે માર્ગ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા. આ તકે કલેક્ટર ગાર્ગી જૈન છોટાઉદેપુર મેરેથોનમાં વધુમાં વધુ યુવાનો, રમત પ્રેમીઓ તેમજ નાગરિકો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અનુરોધ કરતા જણાવ્યું કે કાર્યક્રમને અનુલક્ષીને સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરાયું છે, જેનો એકમાત્ર આશય રસ્તાઓની સફાઈ સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવ, ચીફ ઓફિસર સહિત જિલ્લા તાલુકાના અધિકારી કર્મચારીઓ, સ્વચ્છતાગ્રહીઓ જોડાયા હતા. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર. નમસ્કાર. 8 ફરવરી 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે એક મેરેથોન ઓર્ગેનાઇઝ થવાની છે. એના ભાગરૂપે આજે એક જે મેરેથોનના રૂટ છે બોડેલી ખાતે કેનાલની આજુબાજુમાં ત્યાં એક સફાઈ કેમ્પેન રાખવામાં આવ્યું છે અને એમાં બધા સફાઈ કામદારો અને જેટલા બોડેલીની જનતા છે એમને બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યું છે. તો એનાથી અમે જે સ્વચ્છ ભારતના આપણા વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે અને આપણા મુખ્યમંત્રીશ્રીના સ્વપ્ન છે આ સાકાર કરવા માંગીએ છીએ. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે 8 ફરવરી 2026 જે ફર્સ્ટ છોટાઉદેપુરની ટ્રાઇબલ મેરેથોન થવાની છે એમાં તમે પાર્ટિસિપેટ કરો અને મેરેથોનને આપણે સફળ બનાવીએ.